સંતરામપુર તાલુકા આરોગ્ય અધિકારી પંકજ દામાના માર્ગદર્શન હેઠળ સંતરામપુરમાં મચ્છરજન્ય રોગો સામે વ્યાપક કાર્યવાહી. સંતરામપુર તાલુકામાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગનું સઘન અભિયાન. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન અનુસાર સંતરામપુર તાલુકામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ ચાંદીપુર વાયરસ જેવા મચ્છરજન્ય અને ચેપી રોગોના અસરકારક નિયંત્રણ માટે તારીખ 9/7/2026ના રોજ સંતરામપુર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ દામાના માર્ગદર્શન હેઠળ વિશેષ સઘન સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ 82 આરોગ્ય કેન્દ્રોના કાર્યક્ષેત્રમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા તારીખ 10 જુલાઈ 2026ના રોજ ઘર ઘર સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન તાવ સહિતના સંભવિત રોગ લક્ષણો ધરાવતા વ્યક્તિઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી તેમજ મચ્છરજન્ય પ્રજનન સ્થળોની ઓળખ કરી એન્ટી લાર્વલ પ્રવૃત્તિ, પોરાનાશક કામગીરી અને મેલોથિયોન ડસ્ટિંગ દ્વારા મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવાની કામગીરી કરવામાં આવી. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમોએ નાગરિકોને ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, પાણી સંગ્રહના વાસણોને ઢાંકીને રાખવા, કુલર, ટાંકી અને અન્ય પાણીની પાત્રોની નિયમિત સફાઈ કરવા તેમજ તાવ અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં સંપર્ક કરી સારવાર લેવા અંગે આરોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય વિભાગે જન સહભાગિતા દ્વારા મચ્છરજન્ય રોગોને નિયંત્રણમાં રાખવા દરેક નાગરિકને સક્રિય સહયોગ આપવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને જનજાગૃતિ કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.